મહેમાન ગયા એટલે કરી નાખી ઘરના સોફાની સાફ સફાઈ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે તો ચા પીધા પછી હું તો તરત જ બેસી ગઈ કપડાં સમેટવા માટે. બધા નવા કપડાં ધોયા હતા એટલે પછી તેને ઇસ્ત્રીમાં પણ આપવા જ પડે ને, એટલે ફટાફટ બધા કપડાં સમેટી કાઢ્યા અને 2 તો પોટલા વાળી કાઢ્યા. એકમાં જેન્ટ્સના કપડાં ભર્યા, એકમાં મારા બધા કપડાં ભર્યા અને ઇસ્ત્રીમાં લઈ જવા માટે બહાર મૂકી દીધા. અને પછી તો નીકાળી દીધા સોફાના કવર, તે પણ ધોવા નાખી દીધા અને પછી કરી નાખી આખા ઘરની ઝાપટ ઝૂપટ. સાફ સફાઈ કરવામાં તો સમય ક્યાંય નીકળી ગયો ખબર પડી નહીં અને ટાઈમ થઈ ગયો શાક લેવા જવાનો. એટલે હમણાં ઘરમાં કશું પણ શાક હતું નહીં એટલે હું તો નીકળી ગઈ શાક લેવા. એટલે બધું શાક લઈને આવી અને પછી સાંજે શું બનાવવું છે તેની તૈયારીમાં પણ લાગી ગઈ. એટલે આજે તો મારે બનાવવાની ઈચ્છા હતી તુવેર મુઠિયાનું શાક અને રોટલી. એટલે એમાં તો ખૂબ મહેનત છે. પહેલાં તો મુઠિયા કર્યા, પછી તુવેર બાફી અને પછી એનું શાક પણ વઘાર્યું અને શાક થઈ ગયા પછી રોટલીઓ કરી નાખી. રોટલીઓ કરતી હતી ત્યાં તો મધુર આવી ગયા એટલે ફટાફટ એમને ગરમા ગરમ રોટલી અને શાક આપી દીધું જમવા. અને પછી હું પણ એમની સાથે જમવા બેસી ગઈ. મેં તો ગરમ ગરમ રોટલી, શાક અને સલાડમાં સમાર્યા હતા ટામેટાં.